કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘું કર્યું છે। દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો એલપીજી ગેસ હવે 913 રૂપિયામાં મળશે। પહેલા તે 853 રૂપિયાનો હતો, જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તે હવે 1883 રૂપિયામાં મળશે। વધેલી કિંમતો આજથી લાગુ પડશે। સરકારે ગેસના ભાવમાં વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે દેશમાં ગેસની અછતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે। મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે। આ જ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ આદેશ જારી કર્યો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરીઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રાંધણ ગેસ બનાવવા માટે કરશે। તો દેશમાં ફરી એકવાર સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે। કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જેના કારણે હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો સિલિન્ડર 913 રૂપિયામાં મળશે અને બીજી તરફ 19 કિલોગ્રામનો કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો આ વધારો એવા સમયે જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે આ સમયે તમામ મુદ્દાઓ પર વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર નરેશ વારિયાજી। જી નરેશભાઈ, આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો આ ગેસના ભાવમાં અચાનક આ વધારો કરવામાં આવ્યો છે તેને તમે કઈ રીતે જુઓ છો અને સીધી મધ્ય પૂર્વમાં જે ચાલી રહેલા જે તણાવ છે તેની સાથે આ જોડાયેલો નિર્ણય છે અને તે વિશે તમે શું વિસ્તારમાં જણાવશો? જી પહેલી વાત તો આપણે સૌ જાણીએ છીએ કે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે સંયુક્ત હુમલો કરવામાં આવ્યો અને યુદ્ધ શરૂ થયું છે અને સપ્તાહનો સમય વીતી ગયો છે અને મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાનો જે આ વિસ્તાર છે આપણે સૌ જાણીએ છીએ કે ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, એના સૌથી મોટા ઉત્પાદકના વિસ્તાર રહ્યા છે અને યુદ્ધ શરૂ થયા પછી ઈરાને પણ એક વ્યૂહરચના અપનાવતા અને ખાસ કરીને જે હોર્મુઝ ખાડી છે કે જ્યાંથી મોટાભાગના જે ક્રૂડ છે, નેચરલ ગેસ છે, એના જે ટેન્કરો પસાર થાય છે, ખાડીને બ્લોક કરી દીધી છે। એટલે ત્યાંથી જે પુરવઠો વિશ્વના જે અલગ અલગ દેશોમાં જાય છે ત્યાં એ પુરવઠોનું ત્યાં વહન અટકી પડ્યું છે અને એના કારણે વિશ્વભરમાં ક્રૂડ અને નેચરલ ગેસની જે મુશ્કેલી છે એની હવે સપ્તાહ પછી એની અસર વર્તાવાની શરૂ થઈ છે। ભારત માટે તો મુશ્કેલી એટલે છે કે આપણે સૌથી મોટા આયાતકાર છીએ। 50% જેટલો જે આપણો આયાત છે નેચરલ ગેસ હોય કે ક્રૂડ એ આપણે મધ્ય પૂર્વના દેશોમાંથી કરીએ છીએ અને એના કારણે જે આ યુદ્ધથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનાથી આ નેચરલ ગેસનો જે પુરવઠો છે ખોરવાયો છે અને એને કઈ રીતે ખાળી શકાય એ માટે સૌથી પહેલા તો ભારત સરકારે જે આપણી સરકારી કંપનીઓ છે એને ગઈકાલે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે એલપીજીનું ઉત્પાદન વધારવામાં આવે। પરંતુ જે રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 3-4 દિવસ પહેલા જ એમણે એક સંકેત આપ્યો હતો કે યુદ્ધ છે એ લગભગ 4 થી 5 સપ્તાહ એટલે હજુ પણ 1-1.5 મહિનો ચાલી શકે છે। જોકે એ કહેવા કરતા પણ હું એવું માનું છું કે યુદ્ધ શરૂ થયા પછી એક વખત શરૂ કરી શકાય, પણ યુદ્ધ કોણ અને ક્યારે બંધ કરશે એ કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી। એના કારણે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અત્યારે કોઈ જાણતું નથી। એટલે જે પ્રકારે ગેસનો પુરવઠો ખોરવાય નહીં અને એક મુશ્કેલી ન પડે અને ખાસ કરીને જે આયાત વધી છે, ક્રૂડના ભાવ છેલ્લા દિવસોમાં $90 સુધી ગઈકાલે બ્રેન્ટ ક્રૂડના ભાવ પહોંચી ગયા છે એટલે લગભગ 30 થી 40% હમણાંના દિવસોમાં એમાં ઉછાળો આવ્યો છે। એટલે એ મોંઘવારીની અસર જે આયાત વધી છે સામે પાછા ડોલરમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે આપણને એ આર્થિક રીતે ભાર વધી પડ્યો છે। ત્યારે સરકારે 60 રૂપિયા જે ઘરેલું ગેસમાં અને કોમર્શિયલ ગેસનો જે સિલિન્ડર છે એમાં 115 રૂપિયાનો વધારો કર્યો છે। આ માત્ર ઘરેલું ગેસ પર કે ઘરેલું બાબતો પરનો વધારો છે તો એની સામે આપણે ત્યાં જે ઔદ્યોગિક ક્ષેત્રે પણ અત્યારે ગેસનો ઉપયોગ વધી રહ્યો છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી ગુજરાત ગેસ
કંપની છે જે ઔદ્યોગિક ગેસનો પુરવઠો આપે છે એના દ્વારા પણ 50% જે સપ્લાય છે એ ગુજરાતની અંદર ઔદ્યોગિક એકમોમાં અટકાવવામાં આવી છે. એનાથી સુરતનો ઉદ્યોગ છે, ખાસ કરીને ટેક્સટાઇલ જે ડાઇંગ મિલ છે એને પણ મુશ્કેલી ઊભી થઈ છે. સાથે સાથે મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે ત્યાં પણ એની અસર વર્તાવા લાગી છે. સરવાળે આપણને ક્રૂડના વધતા ભાવ, ગેસના વધતા ભાવ અને માત્ર ભાવ વધારો નથી થતો, એની સાથે સાથે હવે જે પ્રકારે પુરવઠાની જે ખેંચ પડવાની છે એ પણ એક પડકાર ઉભો થઈ રહ્યો છે. જી, જે ગેસના ભાવમાં જે વધારાની સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર કેટલો આર્થિક બોજ પડશે? આ સૌથી મોટો બોજ જ્યારે પણ કોઈ પણ મોંઘવારીનું આવે બાબત ત્યારે સૌથી વધુ જો કોઈને અસર પડતી હોય તો ગરીબ અને એને સાથેના વર્ગને, મધ્ય વર્ગને વધુ પડતી હોય છે. એનું કારણ છે કે આવી આર્થિક કટોકટી, ખાસ કરીને સપ્લાયની, એટલે મેં કહ્યું ને ઔદ્યોગિક ગેસ છે તો ઔદ્યોગિક ગેસની અસર ઉદ્યોગો પર થશે. એટલે ઉદ્યોગો, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, ધારો કે ક્રૂડ છે, ક્રૂડનો આયાત ખોરવાય છે, ક્રૂડ મોંઘું થયું છે તો યાન છે તો યાનના ભાવ વધે, તો એની સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતનો છે એની પર અસર પડે. તો એ અસર પડવાને કારણે ઔદ્યોગિક મંદી આવે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિકપણે ત્યાંથી પણ કામદારોની બેકારી આવે. એટલે જે ગરીબ વર્ગ છે એને બેવડો માર પડવાની આમાં સૌથી વધુ શક્યતા હોય છે. એક તો એને નોકરીનું જોખમ હોય, પગાર ઘટાડાનું જોખમ હોય ને સાથે સાથે મોંઘવારી, એટલે સૌથી વધુ અસર એ થવાની છે ને. હજુ પણ આપણે ત્યાં પીએનજી વપરાશકર્તાઓ સાથે ઘરેલું ગેસના 30 કરોડ જેટલા તો ગ્રાહકો છે અને એમાં પણ ઉજ્જવલા યોજના જે ભારત સરકાર દ્વારા ખાસ કરીને જે બીપીએલ અને ગરીબ લોકો માટેની જે ઉજ્જવલા યોજના છે એના પણ 10.5 કરોડ વપરાશકર્તાઓ છે. તો એમને જે ભાર પડવાનો છે, મને લાગે સૌથી વધુ ભાર ગરીબ લોકોને જ પડવાની હોય છે આવી બધી પરિસ્થિતિમાં. અને એની ઘરેલું રાંધણ ગેસની અસર એ દરેક લોકોના, જે સામાન્ય વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એના બજેટ ખોરવાશે. જી, જે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર રાંધણ ગેસ માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો શું તેની અસર અન્ય ઉદ્યોગો પર પણ પડશે? હા, એટલે પ્રોપેન અને જે બીજા તમે જે ગેસની વાત કરી એ મોટા ભાગે ઔદ્યોગિક ઉત્પાદન માટે કરવામાં આવતો હોય છે. પરંતુ સરકારનું પહેલું લક્ષ્ય અત્યારે તો એ છે કે રાંધણ ગેસનો પુરવઠો જે છે એ પર્યાપ્ત મળતો રહે. કારણ કે સૌથી જે બૂમ હશે, આ યુદ્ધ લાંબુ ચાલ્યું અને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો લાંબુ ચાલે તો એની સૌથી મોટી અસર જો ઘરેલું વપરાશ કરતા હોય રાંધણ ગેસના એની પર ન પડે, એના માટે સરકારની આના પાછળની નીતિ હું એ જોઈ રહ્યો છું કે ઔદ્યોગિક એકમો પર જે અસર પડે એને તમે થોડી ઓછી કરીને પણ સામાન્ય વર્ગ પર એની ઓછી અસર થાય, નહિવત અસર થાય, એ દિશા માટે સરકારે પ્રોપેન અને જે બીજો ગેસ છે એ બંને ગેસનું ઉત્પાદન, ખાસ કરીને એલપીજીમાં કન્વર્ટ થાય, એલપીજી ગેસનું વધુ ઉત્પાદન એ દિશામાં સરકારે આદેશ કર્યા છે. જી નરેશભાઈ, ખૂબ ખૂબ મહત્વપૂર્ણ માહિતી અને વિશ્લેષણ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે સમાચારમાં બસ આટલું જ.